સરસ્વતી સ્કૂલમાં લાગી આગ। અશ્વિની કુમાર મેઇન રોડ પર સ્કૂલમાં આગ લાગી છે। લાઇબ્રેરી રૂમમાં એસી ચાલુ કરતા ધડાકા થયા અને ધડાકા સાથે આગ લાગી હતી। આગ લાગતા શાળામાં ભયનો માહોલ। આગ લાગી ત્યારે શાળામાં 800 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। આગ લાગતા તાત્કાલિક શાળા ખાલી કરી વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ છે। આગના પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરાતા ઘટના સ્થળે દોડી આવી। ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો છે। વાલીઓને જાણ થતા બાળકોને લેવા માટે તેઓ શાળાએ પહોંચ્યા હતા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, શાળામાં આગનો બનાવ કેવી રીતે લાગી આગ? બિલકુલ, સુરતના અશ્વિની કુમાર રોડ વિસ્તારની આ ઘટના છે। સરસ્વતી સ્કૂલમાં લાઇબ્રેરી રૂમમાં એસીમાં અચાનક ધડાકા થવા માંડ્યા હતા અને જોતજોતામાં આગ ફેલાઈ ગઈ હતી। જોકે શાળામાં 800 કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। તાત્કાલિક વિદ્યાર્થીઓને બહાર કાઢી નાખવામાં આવ્યા હતા, જેને લઈને મોટી જાનહાની ટળી હતી। ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવી લીધો હતો। પણ કહી શકાય કે